છો બાળ મિત્રો? મજામાં ને? આ સમર વેકેશનમાં તમે શું કરો છો? તો ચાલો ને આપણે શિક્ષણ કુંજ દ્વારા આયોજિત ઓનલાઈન ધમાચકડી સમર કેમ્પમાં એક ઉપયોગી ઔષધિ વિશે જાણીએ. તે ઉપયોગી ઔષધિ છે જાસૂદના ફૂલની ચા. ચા બનાવવા માટે આપણે ગેસનો ઉપયોગ કરવાનો છે, જેથી જ્યારે બી તમે આ ચા બનાવો ત્યારે પોતાના માતા પિતાને સાથે રાખવું. આ જાસૂદના ફૂલની ચા પીવાથી ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે બ્રેન, પેટની તકલીફો, હાર્ટ ડિસીઝ, આ બધામાં આ ચા પીવાથી ખૂબ જ ફાયદા થાય છે. ગર્ભવતી મહિલાઓ હોય કે જે માતાઓ પોતાના બાળકને દૂધ પીવડાવતી હોય તેમને આ જાસૂદના ફૂલની ચા પીવાની નથી. આ જાસૂદના ફૂલની ચા પીવાથી વાળ પણ સારા થાય છે. ચાલો તો બાળ મિત્રો, હવે આપણે જાસૂદની ચા બનાવીએ. એને પહેલાં તપેલીમાં થોડું અડધો ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. તેને બરાબર ગરમ કરો. ત્યારબાદ જાસૂદના સૂકવેલા ફૂલ હોય તો એને પણ નાખી શકાય, અને આ રીતે ફૂલ હોય તો એના વચ્ચેથી આને કાઢી નાખો, અને પાછળથી જે લીલો ભાગ છે તેને પણ આ રીતે કાઢી દો. હવે આ જાસૂદના ફૂલ છે એમાં જે દલપત્ર છે એ દલપત્ર જે રંગીન પાંદડીઓ છે એને જાસૂદની ચા બનાવવા માટે તમે છેલ્લું ફૂલ નાખી દઈએ. જુઓ બાળ મિત્રો, આ રીતના તાજા ફૂલ બી લઈ શકાય, અને આ ફૂલોને સૂકવીને તેના ફૂલના પાનનો ઉપયોગ ચા બનાવવા માટે કરી શકાય છે. તમે જોશો કે જ્યારે ફૂલના પાંદડા બરાબર ઉકળાઈ જાય છે તો આવો રંગ દેખાય છે. એને આ રીતે ગ્લાસમાં ગાળી લેવાનું છે. ફૂલના પાન આ રીતે કાઢી લેતા આ ગ્લાસમાં આ રીતે જાસૂદની ચા છે તેનો કલર ખૂબ જ સારો દેખાય છે. એકદમ મરૂન લાલ કલરનો દેખાય છે. હવે આની અંદર આને વધારે ટેસ્ટી અને યુઝફુલ બનાવવા માટે તેમાં થોડું લીંબુ, અને મધ ઉમેરીને તેને થોડું ઠંડુ કરીને ત્યારબાદ તેનો ઉપયોગ કરવાનો છે. આ જાસૂદની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી પડે છે.